आज हमारे बीच सभी कार्यकर्ता के बीच इस कार्यालय के उद्घाटन में हमारे आदरणीय सांसद श्री और हमारे बीच में बम्बई शहर के भारतीय जनता पार्टी के अध्यक्ष आदरणीय श्री राजे पुरोहित साहब और मंच पर बैठे हुए सभी महानुभावों का विधानसभा की तरफ से आप सभी का और हमारे बीच रोहन भाई पाटिल अपक्ष उम्मीदवारी को खींच करके भारतीय जनता पार्टी को उन्होंने अपना समर्थन दिया है। जोरदार से उनका स्वागत। बोले भारत माता की, भारत माता की, भारत माता की। हमारी संगीताबेन पाटिल की विजय है और इस कार्यालय का उद्घाटनकर्ताओं का इस भारतीय जनता पार्टी 163 लिंबायत विधानसभा की तरफ से आप पीछे जो हमारे कार्यकर्ता बंधु खड़े, मैं उनसे निवेदन करूंगा कृपया હમણાં આવેલા મંચ કરશે। અમિતભાઈ શુક્લા તે જ પ્રમાણે રોહનભાઈ પાટીલ એમને પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને એમનું પણ સ્વાગત કરવા માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબની વિનંતી કરું કે તેઓ આવશે। વિસ્તારના રાવ સાહેબ પાટીલ એમને વિનંતી કરું કે તેઓ માન્ય શ્રી ધુનુભાઈ કાકા तथा बहनों, आज लिंबायत विधानसभा लगभग 500 करोड़ करता कामों થયા છે। એ ફક્ત ભાજપની દેન છે, બીજો કોઈ દેન નથી મિત્રો। તો આપણે આ વિસ્તારના કામો કરવા માટે આપણે વિસ્તારમાં વાત કરીશું, શું શું વિકાસ થયો છે એની ચોપડી બહાર પાડીશું, પાડેલી છે આપણે ગલી ગલીમાં કહીશું। આપની વચ્ચે આજે તમામ નેતા આવ્યા છે, આપણે એને સાંભળીશું। ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। હું લિંબાયત 163 વિધાનસભાની ઉમેદવાર સંગીતાબેન પાટીલ, તમે તો બધા હવે ઓળખી જ ગયા છો। તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અસ્તુ, ભારત માતા કી જય। ખૂબ મોટા લીડે આગળ હતી। 2009માં સંસદની ચૂંટણી વખતે પણ આ વિધાનસભા નવી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય લીડ હતી કે 2007 અને 9 કરતા હજુ વધારે લીડથી આપણે આ વિધાનસભા જીતીએ। એ જ આજના કાર્યકર્તા જે ઉદ્ઘાટન છે એનો શુભ સંકલ્પ હોઈ શકે। જે વાત છે એક તરફ ભાજપ અને બીજી તરફ કોંગ્રેસની। ભાજપ એમ કહે છે કે અમે રાષ્ટ્રવાદ કરીએ છીએ, રાષ્ટ્રવાદની નીતિ અપનાવીએ છીએ। બીજી તરફ કોંગ્રેસના રાજની અંદર આખા દેશમાં પ્રાંતવાદ, ભાષાવાદ, બોડોવાદ, ઉગ્રવાદ, આતંકવાદ છે। ભાજપ એમ કહે છે કે અમે સર્વાંગી વિકાસ કરીએ છીએ, કોંગ્રેસ એમ કહે છે કે અમે તુષ્ટિકરણની રાજનીતિ કરીએ છીએ। આખા દેશની અંદર આઝાદી પછી સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ સરકાર એ આખા દેશને ખબર છે। ભારતીય જનતા પાર્ટી જે અટલજીના વખતમાં ભાવ હતા એના કરતા 400 થી 500% ભાવ વધી રહ્યા છે। જનતા પાર્ટીનું સુશાસન છે તો કેન્દ્રની બેઠેલી કોંગ્રેસ એ કોંગ્રેસે અહીંયા રાખ્યું છે। મુંબઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રાજ પુરોહિત સાહેબ,
लिंबायत विधानसभा उम्मीदवार श्रीमती संगीताबेन पाटिल, श्री महामंत्री श्री के श्री दयाशंकर भाई, श्री कनु भाई, श्री अटल जी, आ विधानसभा में जेमने कन्वीनर की जवाबदारी आपी है डॉक्टर रविन्द्र पाटिल, कॉर्पोरेटर श्री टीवीएस शर्मा जी, माजी कॉर्पोरेटर श्री राजू भाई, श्री विनोद भाई, श्री संजय भाई, श्री अमित भाई, मुंबई थी पधारेला कवि श्री नरेन्द्र भाई, कमनबेन, मीताबेन, लक्ष्मीबेन, कॉर्पोरेटर श्री गेमर भाई, श्रीमती नैनाबेन, कॉर्पोरेटर श्री राव साहेब, सोमनाथ भाई, सुभाष ताना, તમે એટલા બધા કોર્પોરેટર ચૂંટી નાખ્યા છે કે બોલતા બોલતા થાકી જવા. શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી ગુલાબભાઈ યાદવ, વિક્રમભાઈ, યુવાનોને ભેગા કર્યા એવા સુનિલ અને સમ્રાટ બંને ભાઈઓ, અરુણભાઈ, નામ બોલતા બોલતા 5 મિનિટ પૂરી થઈ જશે. મિત્રો, વિધાનસભાનું ઇલેક્શન આવી ગયું છે. 13મી તારીખે મતદાન છે અને મતદાનની વ્યવસ્થા માટે આજે જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન છે, એ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કદાચ સુરત શહેરમાં મારે પુર્ણેશભાઈ મોદી સાહેબને કહેવું છે કે અમારા કાર્યકર્તાઓ આખા શહેરમાં જે કાર્યાલયના ઉદ્ઘાટન થયા હશે એમાં સૌથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે અને એમણે એ કાર્યાલયના ઉદ્ઘાટનનો એક રેકોર્ડ અહીં આજે મૂકી દીધો છે. આજે તાકાત છે ભારતીય જનતા પાર્ટી માટે, એમના મનમાં જે પ્રેમ છે આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં એમને જે વિશ્વાસ છે એ અહીં એનો પ્રતિબિંબિત થાય છે. આ વિસ્તારને ભારતીય જનતા પાર્ટીએ ડેવલપ કર્યો, એનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ કર્યો અને એ વિકાસના ફળ એ દરેકને ભાગ્ય આવ્યા છે અને એના સાક્ષી પુરાવે છે કે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. આજે કોંગ્રેસ જ્યારે એક એડ કરે છે, દશા બદલો દિશા બદલો, અહીં બેઠેલા કેટલાય કાર્યકર્તા મને ફોન કરે છે કે આ જાહેરાત બંધ કરાવો. મેં એમને પૂછ્યું કે આવું કેમ? ત્યારે મિત્રો કહે છે કે આ કોંગ્રેસીઓ જે દશા બદલવાની વાત કરે છે આ ગુજરાતની દુર્દશા કરી નાખશે અને એટલા માટે લોકો દોરાઈ ન જાય એટલા માટે. કેવા પ્રકારની જાગૃતિ છે કે કોંગ્રેસની એક એડવર્ટાઇઝની સામે પણ એમનો અવાજ, એમનો આક્રોશ એ આપણને દેખાઈ આવે છે. આ ગુજરાતના દરેક નાગરિકે એક સંકલ્પ કર્યો છે કે કોંગ્રેસ જે માધ્યમ દ્વારા, મીડિયા દ્વારા જે ગુજરાતમાં છવાઈ જવાનો પ્રયત્ન કરે છે અને આ ગુજરાતની સત્તા મેળવવાનો પ્રયત્ન કરે છે, એનો આબાદ ઈરાદો કોઈ પણ જગ્યાએ એક સીટ ન મેળવી શકે એના માટે ગુજરાતનો નાગરિક જાગૃત થયો છે અને એને નક્કી કર્યું છે કે એક પણ સીટ આ ગુજરાતની અંદર આ કોંગ્રેસીઓને મળવી નહીં જોઈએ. અને આ સુરત શહેરની અંદર 12 સીટ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે એનો પણ એ સંકલ્પ કર્યો છે. પણ આ લિંબાયતના મતદારોએ શું સંકલ્પ કર્યો છે? તમે કોઈ સંકલ્પ કર્યો છે મિત્રો? આ ભારતીય જનતા પાર્ટીની સેના એને એક સંકલ્પ કર્યો છે કે આ ભારતીય જનતા પાર્ટીની લિંબાયત મત વિસ્તારના આપણા ઉમેદવાર સંગીતાબેન પાટીલને એવા જંગી બહુમતીથી જીતાડીશું કે કોંગ્રેસની ડિપોઝિટ ચાલી જાય. કોંગ્રેસ એવું માને છે કે લિંબાયત તો બોડી બામણીનું ખેતર છે. અહીંયા તો અમે બધા મતદારોને ખરીદી લઈશું, મત મેળવી લઈશું, પરંતુ એમને ખબર નથી અહીં જે બેઠેલા ભાઈઓ અને બહેનો છે
એ ખુદદાર છે, એને ખરીદી શકાતા નથી. એ ગરીબ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે એમણે કમિટમેન્ટ છે. એ ક્યારેય કોઈ લોભ કે લાલચમાં આવશે નહીં, કોઈ ધમકીથી ગભરાશે નહીં. એના ગળામાં જે ખેસ હશે એને કોઈ ધમકી આપી શકે એવી કોઈની તાકાત નથી. અહીંયા આજે આટલી મોટી સંખ્યામાં બહેનો બેઠી છે. આ બહેનોને આજે વર્ષોથી અમે ગોળો ભોગી છે એની એને કલ્પના છે. આ વિસ્તારમાં ઘૂંટણ સુધીના કાદવમાં બહેનો જતી હતી, આજે એમના ઘર સુધી રોડ જાય છે. એમના ઘરમાં મીઠા પાણીની સગવડ થઈ છે. એમના ઘર સુધી રાત્રે મધરાત્રે જાઓ તો ઘર સુધી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી છે. આ ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો છે. એ કોર્પોરેશન હશે કે ગુજરાત હશે, એને જે વિકાસના કામો કર્યા છે એના ફળ પણ એમને મળ્યા છે. હું તો જયારે કોર્પોરેશનમાં જતો હતો ત્યારે બધી બહેનો મને કહે કે તમે ચિંતા નહીં કરો, તમે અહીં પ્રચારમાં આવતા નહીં, અમે જીતાડી દઈશું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને. ત્યારે અમને કહેતો હતો, એ કહેતા હતા કે ખૂબ વિકાસ થયો છે. ત્યારે મને થતું કે બહેનોને વિકાસ શું થયો, કેમ કહે છે? હું એમને કહેતો કે બહેનો શું વિકાસ થયો? એ બહેનોનું કંઈ બહુ સાદું સીધું હતું. બહેનો કહેતી કે આ જે મકાનમાં હું રહું છું, આ મકાનમાં મેં 5,000 રૂપિયામાં લીધું હતું. 1,000 રૂપિયા રોકડા અને દર મહિને 100 રૂપિયાનો હપ્તો. 5,000 નું મકાન, વર્ષો સુધી મકાન બનાવીને રહી ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો. આ 5,000 ના મકાનના 15 લાખ રૂપિયા થઈ ગયા. અમે ઘરે બેઠા બેઠા લખપતિ થઈ ગયા. એ ભારતીય જનતા પાર્ટીના કારણે છે. કોંગ્રેસ ક્યારેય આવો વિચાર કરી નહીં શકે, ક્યારેય આવો વિકાસ કરી નહીં શકે. અને એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. આ બહેનો જયારે આટલી જાગૃત હોય, જયારે એને સમજ પડતું હોય, એમનો ફાયદો એમને દેખાતો હોય, ત્યારે આ કોંગ્રેસ ગમે એટલો પ્રયત્ન કરે તો શું વળવાનું નથી. મારે આ કોંગ્રેસીઓને પૂછ્યું છે, એ કહેતા હતા કે અમે ઘરની યોજના કરી, 2 લાખ ફોર્મ સુરતમાં વેચી નાખ્યા. આ જો 2 લાખ ફોર્મ વેચાયા હોય તો સુરતમાં હજુ પણ 2 લાખ લોકો મકાન વગરના છે, તો એ કોંગ્રેસના પાપે છે. મારા કોંગ્રેસીઓને કેવું છે કે તમે જો આ ફોર્મ છપાયો હોય તો એનું બિલ રજી કરો. તમે ક્યારે ઓર્ડર આપ્યો, કયું ટેન્ડર મંગાવ્યું, કોને આપ્યું, એનું પેમેન્ટ કેટલું કર્યું, એનો પુરાવા લોકો સામે મૂકો. આ જુઠ્ઠા કોંગ્રેસીઓ એ ફક્ત વાયદાઓ કરે છે. અને હું એમને બીજો પ્રશ્ન કહેવા માંગુ છું કે આ લિંબાયતમાંથી એક પણ બેન આ ઘરની યોજના માટે એ ગઈ નથી. અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે, નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ છે. એમને જે ઘરમાં બધાને ઘર આપવાની યોજના મૂકી છે એમાં વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો મૂકી છે, એ ચૂંટણી જે ઢંઢેરો છે, એમાં અમને કહ્યું છે કે આ ગરીબોને, આ શહેરી ગરીબોને મકાન ભારતીય જનતા પાર્ટી આપશે. એક પણ બહેનો આ કોંગ્રેસના આ ઘરની યોજના માટે ફોર્મ લેવા ગઈ નથી. કોઈ ગઈ છે બહેનો? એમને વિશ્વાસ છે કે કોંગ્રેસ તો જૂઠાણો ચલાવતી પાર્ટી છે. વાદા કરો, ભૂલ જાઓ, ગરીબી હટાવો. ગરીબો ખુશ થઈ ગયા. આજે હું ગરીબોને પૂછું છું કે કેટલા ગરીબોની ગરીબી દૂર થઈ ગઈ? ગરીબો કહે છે કે અમારી તો ગરીબી દૂર નહીં થઈ, પણ આ કોંગ્રેસીઓની ગરીબી દૂર થઈ ગઈ. આधी રોટી ખાएंगे, इंदिरा को लाएंगे. અરે જે પાર્ટી તમને અડધા ભૂકા રાખતી હોય, આવી અડધો રોટલો ખાઈ જવા વાળો કઈ જવા છે, તમને અડધો રોટલો આપવો છે, આવી પાર્ટીને મત નહીં આપે એક નિશ્ચિત વાત છે. અને આ મત વિસ્તારના લોકોને ક્યારેય સ્પર્શ કરતા નથી, ક્યારેય એમાં વિશ્વાસ કરતા નથી. અને એ વિશ્વાસ કરે છે ભારતીય જનતા પાર્ટીમાં. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી કહે છે કે મેં જે કામ કર્યા છે એ આજ સુધી ફક્ત મેં કોંગ્રેસે કરેલા ગુજરાતનો જે વિકાસ અસલમાં થવાનો છે એ 2012ના આ ઇલેક્શન પછી થવાનો છે. આટલી મોટી સંખ્યામાં પધાર્યો છો. આજે મુખ્યમંત્રી મોદી સાહેબ એક તરીકે પાંડેસર આવવાના છે. હું
ચોથો પુનેશભાઈને કહું છું કે તમે અહીં લાવો મોદી સાહેબને પણ આ ચાર સભા વિધાનસભાની વચ્ચે એક મીટિંગ કરવાની હોવાથી એ ક્યાં આવવાનું છે હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું. जीतेगी भाई जीतेगी, संगीता बहन जीतेगी, जीतेगी जीतेगी भाई जीतेगी. ये सांसद जनता की सूरत शहर के सभी इस सभागृह में उपस्थित सभी सम्मानीय भाई और बहनों, सूरत बीजेपी का अभिनंदन करना चाहता हूं. मैं किसी रास्ते से आ रहा